ચાણસદ ગામે ઇજાગ્રસ્ત ફ્લેમિંગો પક્ષી મળી આવતા તેની સારવાર કર્યા બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। પાદરા તાલુકાના ચાણસદ ગામે ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા આ સંદર્ભે ગતરોજ પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી। પ્રાણી જીવરક્ષક સંસ્થાના સદસ્ય રોકી આર્યે તરત જ વન વિભાગને જાણ કરી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ચાણસદ ગામે પહોંચ્યા બાદ તેઓને ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળ્યું હતું। તરત જ પ્રાણી જીવરક્ષકની ટીમ દ્વારા પક્ષીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ પક્ષીને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો, જેથી તેની વધુ સારવાર અને યોગ્ય સંભાળ લઈ શકાય। ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટ ઇન્ડિઝ, યુકાટન, દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગ અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળતું હોય છે। દર વર્ષે અનેક વિદેશી પક્ષીઓ પાદરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મોસમી પ્રવાસે આવતા હોય છે। આ પ્રકારના દુર્લભ પક્ષીઓનું સંરક્ષણ કરવું અને ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે તાત્કાલિક પગલાં ભરવા જેવી પ્રવૃત્તિઓ એનિમલ રેસ્ક્યુ ટીમો તથા વન વિભાગની પ્રશંસનીય કામગીરી છે। મારું નામ આર્યા રોકી છે અને હું પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। આજ રોજ જણાવીએ છીએ કે ગત રાત્રે અમને એક હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક પક્ષી ઘાયલ હાલતમાં છે, તો અમે તાત્કાલિક ધોરણે અમે ત્યાં પહોંચીને ત્યાં જોયું તો એ પક્ષીનું નામ છે ફ્લેમિંગો, જેને નાનો હંજ કહેવામાં આવે છે, જે ઘણી બધી તાદાદમાં અહીં આગળ આવે છે। શિયાળાની ઋતુની અંદર અહીં આગળ આવતા હોય છે। અહીં આગળ કચ્છ જેવા વિસ્તાર છે, નળ સરોવર છે, ત્યાં આગળ પોતાના ઈંડા મૂકવા માટે આવે છે ત્યાં આગળ, અને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને વિદેશી પક્ષી પણ કહેવામાં આવે છે। પણ અમને ઘાયલ હાલતમાં જોવા મળ્યું, અમે પાદરા આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને તે પક્ષીને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગે જમા કરાવી દેલ છે। આ કોલ તમને કઈ જગ્યાએથી આવ્યો? અમને ચાણસદ ગામેથી આ કોલ આવ્યો હતો। ચાણસદ ગામ છે, ત્યાં આગળ એક રોડ સાહેબમાં એક ગંદુ બધું પડ્યું છે ત્યાં આગળ, તો એ જગ્યા પર બધું ઘાસ ને બધું પડ્યું હતું, ત્યાં આગળ એક જગ્યા પર સ્થિર ત્યાં બેસી રહેલું,